બનાસકાંઠાના અમીરગઢમાં મામલતદારના બનાવટી સહી સિક્કાથી કરોડોનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે। જી હા, મામલતદારના ખોટા સહી સિક્કા કરીને 50થી વધુ લોકોને ઉમરકોટમાં જમીનના હુકમો આપી દેવાયા અને લાભાર્થીઓ પાસેથી અઢી લાખ રૂપિયા લઈને કરોડોનું કૌભાંડ આચર્યું, જેને લઈને અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો છે। જ્યારે બીજી તરફ ઉમરકોટ ગામના અરજદારોએ તંત્ર પર આક્ષેપ લગાવતા કહ્યું કે તંત્ર ભૂમાફિયાઓ સાથે મળીને જમીન પચાવી પાડવા માંગે છે અને એટલે જ 25 દિવસ પહેલા એક લાભાર્થી હુકમ થયેલી જમીનનું પંચનામું કરાવવા મામલતદાર કચેરીમાં ગયો ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો। ત્યારે મામલતદારે તપાસ હાથ ધરી હતી, જેમાં જમીનના તમામ હુકમો ખોટા સાબિત થયા। ये सी 70 થી 80 વર્ષ બાપ દાદાનો વખતની પેઢીની અહીંયા ભાઈ ગ્રામ પંચાયતને પુરાવા है, मामलदार ऑफिसना पुरावा है, તમામ પુરાવા हाईकोर्ट में स्टे भी चालू હતો। એ કોઈ ખોટી રીતે જગ્યા નોમે થઈ ભૂમાફિયા નોમે ને એમાં સાહેબજી અમે કોઈ આ મામલદાર ઓફિસે ગુનો દાખલ કર્યો એમાં અમે કોઈ જાણતા નથી ને એમાં એવું આ રે ભાઈ ભૂમાફિયા નોમે જગ્યા થઈ એમાં સરકારી અધિકારી બીજા તમામ અધિકારીઓ અમને કોઈ અમે લગભગ 70 વર્ષથી 30 થી 35 અરજી આપી આવેદનપત્ર આપ્યા પણ અમને કોઈ નિકાલ મળે નથી। અમીરગઢ મામલદાર ઓફિસે ગુનો દાખલ કર્યો એમનો અમે કોઈ ખબર નથી, કોઈ જાણતા નથી। તો બીજી તરફ ઉમરકોટના ગ્રામજનોનું કહેવું છે કે તે જમીન તેમને ફાળવણી થયેલી છે અને આક્ષેપ લગાવ્યા કે છેલ્લા 7 વર્ષથી આ જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે। કોઈ ભૂમાફિયા જમીન પડાવી લેવા માંગે છે એટલે સમગ્ર કારસ્તાન રચ્યું હોવાના આક્ષેપ કર્યા છે। ઉલ્લેખનીય છે કે ગત 29 જાન્યુઆરીએ ઉમરકોટના અરજદારે આ જમીનને લઈ લેન્ડ ગ્રેબિંગની અરજી દાખલ કરી હતી અને અરજી મંજૂર પણ થઈ ગઈ અને તેની તપાસ પણ મામલતદારને સોંપાઈ, પરંતુ તપાસ કરવાને બદલે મામલતદારે અરજદારો પર જ ખોટી ફરિયાદ દાખલ કરી દીધી। તંત્ર ભૂમાફિયાઓ સાથે મળીને જમીન પચાવી લેવા માંગે છે તેવો અરજદારે આક્ષેપ કર્યો છે। ઉમરકોટ સરકારી જમીન ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી મામલતદાર કચેરી અમીરગઢના હોદ્દાના સિક્કાઓ તથા કચેરીના ગોળ રાઉન્ડ સીલ તથા મામલતદારશ્રીની ખોટી સહી કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો પ્રયત્ન કર્યો છે। એ બાબત છે એ મામલતદારશ્રી અમીરગઢના ધ્યાને આવતા ત્યારબાદ કલેક્ટર સાહેબ દ્વારા અને તથા અન્ય અધિકારીશ્રીને તેમને જાણ કરતા કલેક્ટરશ્રી દ્વારા તેમને અધિકૃત કરતા તેમના દ્વારા અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મહત્વનું છે કે મામલતદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી તો ગ્રામજનોએ તંત્ર સામે જ આક્ષેપ કર્યા અને પોલીસ પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે આ મામલે શું ઉકેલ આવે છે। શું ગ્રામજનોના આક્ષેપ સાચા છે કે પછી તેમને ખોટી રીતે જમીન ફાળવવામાં આવી છે? તમામ બાબત તપાસ બાદ જ સામે આવશે। હુકમ થયેલા બાબતનો અમારે ધ્યાન ઉપર આવતા અને એ હુકમને અમે રેકર્ડ સાથે ખરાઈ કરતા આવો રેકર્ડ અમારે ત્યાંથી થયેલો નથી અને અમારા સહી સિક્કા નથી, જેથી આ રેકર્ડ અમારે ધ્યાન ઉપર આવતા અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે અને પોલીસ વિભાગ તરફથી જે ફરિયાદ સંદર્ભે આગળની કાર્યવાહી કરશે એ સંદર્ભમાં આગળના જે છે કોઈ સમાચાર તમને પછી પ્રોવાઈડ થશે।